નમસ્કાર. હમણાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જે કૃષ્ણમૂર્તિને કોકે પૂછેલું કે આ જે યુદ્ધ ચાલે છે એમાં જવાબદાર કોણ, ત્યારે જે કૃષ્ણમૂર્તિએ તરત જ જવાબ આપેલો કે એમાં આપણે જવાબદાર. તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહેલું કે આપણે કઈ રીતે જવાબદાર. તેને તરત જ કીધેલું કે જે રીતના વિચાર બે ભાઈઓ વચ્ચે હોય, બે પડોશી વચ્ચે હોય, બે રાજ્ય વચ્ચે હોય, એ જ રીતે બે દેશ વચ્ચે હોય. જે વિચાર, જે લડાઈ બે ભાઈઓ વચ્ચે, બે પડોશી વચ્ચે, બે રાજ્ય વચ્ચે ચાલતી હોય, એ જ લડાઈ બે દેશ વચ્ચે ચાલતી હોય. એ જ વિચાર ત્યાં પણ હોય, જે વિચાર આપણામાં હોય એ જ વિચાર ત્યાં પણ હોય. એટલે યુદ્ધમાં આપણે પણ જવાબદાર છીએ. હમણાં તમે ટીવી ઉપર જુઓ, ક્યાંય માણસો એકઠા થયા ત્યાં જુઓ, કોઈ પ્રસંગ હોય, અરે બેસણાની અંદર પણ યુદ્ધની વાત ચાલતી હોય. અને એક મહાન રશિયન સંત થઈ ગયા ગુરજેફ, અને માંસમાનના શિકાર થઈ ગયેલા લોકો છે તેમ તેઓ કહેતા. ટીવી ઉપર જુઓ તમે, એન્કર કે એન્કરાણી ઊભી હોય, પાછળથી વિમાન ચાલતા હોય, મિસાઇલ ચાલતી હોય, બોમ્બ ફૂટતા હોય, ધુમાડા હોય. ગ્રાફિક્સ કરેલા વિડીયો, એઆઈ વિડીયો, એટલા બધા સતત બોમ્બ મારો, મિસાઇલ, પ્લેન સતત ચાલતા હોય પાછળ. આપણને એમ થાય કે આ એન્કર કે એન્કરાણીને આ વિમાન કે મિસાઇલ પાછળથી લગાડી ન દે તો સારું. આ સમાચાર જોઈને એક અમારે બાપા એક હમણાં 20 ડબ્બા સિંગ તેલના લઈ ગયા. તે માજીએ કીધું કે આટલા બધા સિંગ તેલના ડબ્બાને શું કરવા? હવે તને શું ખબર પડે, જોતી નથી કે ટીવીમાં કે તેલના ભાવ આસમાને, બેરલના ભાવ આટલા. હવે એ કે તેલ એટલે ડીઝલ અને પેટ્રોલ, સિંગ તેલ નહીં. તે બાપા કે વાત તારી સાચી હોય કે એમાં બેરલની વાત થતી, ડબ્બાની ક્યાંય થતી નહોતી. પણ હવે જે થયું કે ખાવા થઈ છે. હમણાં એક માજી યુદ્ધના સમાચાર દરરોજ જોવે. એક દિવસ એના દીકરાને કે હજી યુદ્ધ ચાલુ નથી થયું લાગતું. ત્યારે એના છોકરાએ જવાબ આપ્યો, માજી યુદ્ધ તો 15 દિવસથી ચાલુ થઈ ગયું છે. કે તો કે આમાં તો કોકના મકાન પડે અને કોકના કે ઘર પાડી નાખે, હે આમ ધુવાણા ઉડે, પ્લેન ઉડે ને એવું છે કે આમ બથો બથતો આવતો નથી. એને શું છે કે રામાયણ અને મહાભારત જોયેલી, એમાં કંસ અને કૃષ્ણનું યુદ્ધ હોય કે ભીમ અને દુર્યોધનનું યુદ્ધ હોય, આમાં હવે ગદાયું ઠબ કરતા હોય, બથો બસાવતા હોય. એને ભાષામાં એને જ યુદ્ધ ગણે. પણ હકીકત વાતે સાચી જ છે કે ટ્રમ્પને એ લોકોએ પણ એકવાર બથોબથ આવી જવું જોઈએ. એથી કોણ બાળા બાળા એના પારખા પણ થઈ જાય. હમણાં હું કહેતો હતો કે ટીવીની અંદર જે રીતે ભયંકર સમાચાર તમે જુઓ તો આમ છે તેમ છે. આપણને એમ થાય સમાચાર લાવતા ક્યાં થાય છે ઘડીકમાં તરત જ. જાણે કે કોઈક શાક માર્કેટના ઝાંપા પાસે ઊભો હોય અને કે એક ભાઈ 1 કિલો બટેકા લઈને હમણાં જ નીકળી, પાછળ એક જુવાન 2 કિલો મૂળાનો ભારો લઈને નીકળો, પાછળ એક બાપા 2 કિલો સફરજન નીકળ્યા,
પાછળ પાછળ એક ભાઈ હરગવાનો બાંધો લઈને નીકળો. એવી રીતે જાણે કે એક મિસાલ હિજરા પર પડી, એક ઈરાન પર પડી. ઈરાનમાં બજાર વચ્ચે મિસાલ પડતા 10 માણસ મૃત્યુ પામી ગયા. આપણને એમ થાય કે આ સમાચાર પલે પલના કઈ રીતે આને મળતા હશે. કોઈ પણ જાતની વાસ્તવિકતા વગરના સમાચાર, ગ્રાફિક્સ, એઆઈથી બનાવેલા વિડીયોથી આખો દિવસ ચલાવ્યા રાખતા હોય એના વિડીયો. પણ હકીકતમાં જો તમારે વાસ્તવિક સમાચાર જોવા હોય, કોઈ પણ જાતનું ગ્રાફિક્સ વગરના, તો તટસ્થ સમાચાર જેને કહેવાય તે છે અલ જઝીરા ટીવી અને બીબીસી. એમાં તમને કોઈ પણ જાતના ખોટા સમાચાર સાંભળવા નહીં મળે. વાસ્તવિકતા સિવાય કાંઈ તમને સાંભળવા નહીં મળે. હમણાં તો આપણા ટીવીની અંદર બુર્જ ખલીફા પર બોમ્બ પડ્યો એવા પણ સમાચાર પેદા થઈ ગયેલા. આપણો દેશ ગમે તેટલો મહાન હોય પણ ખોટી બડાઈ ન હાંકવી જોઈએ. ભારત મારો દેશ છે અને ભારતની પ્રજામાં હું પણ એક છું. મને ભારત અને ભારતની પ્રજા અત્યંત પ્રિય છે. વિદેશ અને વિદેશી પ્રજા ગમે તેટલી મહાન હોય, સુઘડ અને સુંદર હોય, પણ જેમ માતાને ન બદલાવી શકાય તેમ પોતાની માતૃભૂમિ તથા દેશવાસીઓને બદલાવી શકાય નહીં. માતૃભૂમિ અને દેશવાસીઓને તો ભાવ અને પ્રેમપૂર્વક વંદન જ કરવાના હોય. પણ જૂઠા વખાણ કરીને કે મિથ્યા બડાઈ હાંકીને કે મિથ્યા બડાઈ મારીને હજારોથી છેતરાયેલાઓને વધુ છેતરવાના ન હોય. પોતાની માતાના ચરણવંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે પોતાની માતા રોમે રોમ બીમાર થઈ ગઈ હોય તો યોગ્ય ડૉક્ટરને બોલાવી સાચું નિદાન કરાવવું જોઈએ. દવા કરાવે, કડવી ગોળીઓ તથા જરૂર પડતો નસ્તર અને ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણ ભરી માતૃભક્તિ અને દેશભક્તિ છે. મારા પ્રયત્ન દેશ તથા મારી પ્રજાની બીમારી મટાડવાની દિશામાં છે. તેમાં કડવી ગોળીઓ છે, નસ્તર છે, ઓપરેશન છે, પણ એ બધાના અંતે યોગ્ય આરોગ્યનું દીર્ઘાયુ પણ છે. એવું મને લાગે છે કદાચ કોઈ જગ્યાએ મારી ભૂલ પણ થતી હશે, પણ તેને સુધારી લેવા હું તૈયાર છું. પરમ કૃપાળુ પરમેશ્વરને મારી તો હાર્દિક પ્રાર્થના છે કે મારો દેશ તથા મારી પ્રજાને વધુને વધુ યોગ્ય શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તથા પોતાના પ્રશ્નોને પોતાની મેળે હલ કરી સમાન તથા સમાનપૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરે અને સ્વાભિમાનથી જીવે એવી આશા સાથે આભાર. નમસ્કાર.